કબૂતર છે. કીડી અને કબૂતરની વાર્તા કરવાની છે. તો તમે બધા સાંભળશો ને? કીડી તમે જોઈ છે? કેવી નાની નાની હોય હે ને? અને કબૂતર કેવું હોય? ત્યાં જો એવું છે કબૂતર. અને આની અંદર પણ કબૂતર છે. એક ઝાડ હતું. એ ઝાડ ઉપર કોણ રહેતું હતું? કબૂતર. અને ઝાડ ક્યાં હતું ખબર છે? નદીના કિનારા ઉપર હતું. ક્યાં હતું? હવે એ ઝાડના નીચે કોણ રહેતું હતું ભાઈ? કીડીબેન. કોણ રહેતું હતું કૃષ્ણબેન? હા. હવે એક દિવસ શું થયું ખબર છે ભાઈ? નદીમાં બહુ પૂર આવ્યું. તો કીડીબેનના ઘરની અંદર પાણી ઘૂસી ગયું. તો પાણી ઘૂસી ગયું એટલે કીડીબેન ક્યાં રહે? એટલે તો નદીમાં તણાવા લાગ્યા. પછી કીડીબેન ઉપર ઝાડ ઉપર આ કબૂતરભાઈ હતા ને એ જોતા હતા કેવા અરે રે આ કીડીબેન તો તણાય છે. હવે અમારે શું કરવું? તો એને એક યુક્તિ સૂઝી. એને એક પાંદડું ઝાડ ઉપરથી લઈ અને પાણીમાં ફેંક્યું. તો પાણીમાં ફેંક્યું ને તો કીડીબેન છે ને તો ધીમે રહીને પાંદડા ઉપર ચડી ગયા. અને પછી તરતા તરતા આગળ ગયા ને અને કિનારા ઉપર આવ્યા એટલે કબૂતર ભાઈએ એને લઈ લીધા. પછી કીડીબાન તો આમ એવું થયું કે હાસ હવે હું બચી ગઈ. શું થયું? બચી ગઈ. પછી એને શું કીધું? કબૂતર ભાઈનો આભાર માન્યો કે સારું થયું તમે મને બચાવી લીધી. પણ હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. પછી એક દિવસ જંગલની અંદર આ જે જંગલ હતું ને નદીના કિનારા ઉપર ત્યાં છે ને એક શિકારી આવ્યો. શું આવ્યો બેટા? શિકારી. તો એ શિકારીએ પક્ષીઓ આ પંખીઓ પકડવા માટેની જાળ બિછાઈ. અને એ જાળની અંદર આ પંખી ફસાઈ જાય તો એમને હાથમાં આવી જાય. તો પછી છે ને એ પકડી લે ને મારી નાખે. પછી કીડીબેનને મનની અંદર વિચાર આવ્યો કે કબૂતરભાઈ નીચે દાણા ચડવા જશે અને એ ફસાઈ જશે. તો કીડીબેને શું કર્યું ખબર છે ભાઈ? આમ કરીને આમ ખેંચવા ગયા ને ઝાડ તો શું થયું ખબર છે? કીડીબેનને આમ કરીને અહીંયા પગમાં ચટકો ભર્યો ભાઈને. તો પછી ઝાડ હતી ને એ છૂટી ગઈ અને પંખી ઉડી ગયું. એટલે કબૂતરભાઈ પણ બચી ગયા. એટલે કોઈ મુશ્કેલીમાં હોય ને તો આપણે એમની મદદ કરવી જોઈએ. કરવી જોઈએ ને. કોઈ પડી ગયું હોય ને જીયાન કોઈ પડી ગયું હોય ને તો એને આમ કરી સીધો બેસજો બેટા. બોલો ભાઈ આપણે આ વાર્તા કરી એમાં કોણ કોણ હતું? અને બીજું કોણ હતું? હા. અને આ વાર્તા આ ઝાડ હતું ને શેના કિનારા ઉપર હતું? નદીના કિનારા ઉપર હતું. અને કીડીબેનને કોણે બચાયા? કબૂતરભાઈએ બચાયા. સરસ. અને કબૂતરને કોણે બચાયા? કીડીબેને. સરસ.